અમારા પાકીટમાંથી 5000 રૂપિયા તીએ લીધા હતા. ઓહો શું કરવા લીધા હતા? શાંતિ ટેક્સ. એ કેવો ટેક્સ આવ્યો પાછો? ઘરમાં શાંતિ જોવો ને ઓહો એના માટે તમારા ઘરમાં શાંતિ ટેક્સ ભરવો પડશે. આ વળી હું નવું આવ્યું. રોડ ઉપર ગાડી ચલાવો તો ગાડીનો ટેક્સ નહીં ભરતા, ઓહો તો પછી ઘરમાં એ શાંતિ રાખવા માટે શાંતિ ટેક્સ ભરવો પડશે. મારા હવે કોઈ શાંતિ બોંતી ટેક્સ નહીં ભરવા. મારા 5000 હાલવાન કરતું. નહીં ભરવા? ના નહીં ભરવા ના. તો મને કહો કાલ રાતે 12 વાગે ચોકન જતા ભાઈબંધો અંગાત પીછાવા માટે લાવજો. બધા ભાઈબંધોના નંબર આપો મને, હું બધાને ફોન કરીને પૂછું ચોકન રખડતા હતા અત્યાર સુધી. મારા કોઈ પૈસા નહીં જોતા. રાખ તારા ભાઈ. આવી રીતે શાંતિથી શાંતિ ટેક્સ ભરી દેતા હોય તો મગજમારી થાય. અય કઈના બારીન બાર હું જોયા કરો? એટલે આ વેકેશન પડી ગયું ને તે છોકરો બધો યુવાન મોમાન ઘેર જતો રહ્યો. તે શેરીઓ સૂની સૂની થઈ જઈને મજા જ નહીં આવતી. છોકરો મામા ઘેર જેવો એટલે મજા નહીં આવતી કે માવો જઈએ એટલે. હેડો આમ સોના માના હેડો. અય હું શું કહું, આપણે ભુવાભાઈ જોવરાઈશું. ચાલ તમે જેટલું બધું કમાઈને લાવો પણ વસ્તુ તો હ નહીં. મને લાગે કે તમે કોક નડો. સૌથી મોટી નડતર જ બકા તું હું. ગમે તેટલું કમાઈ લાવું તું બધું પટાઈ દે. કોઈ જોરાવાની જરૂર નહીં. એટલે ઘણી વખત તો મને એવું થાય ને કે મને સત્તા આપો ને તો એવી મજબૂત પાર્ટી બનાવું અને દેશના દરેકે દરેક વ્યક્તિને ન્યાય અપાવું. હવે સોના મોના બેહો ને, ઘરનું 3 મહિનાનું ભાડું ભરવાનું બાકી હોય એ ભરવાનું કરો ને. દરેક જગ્યાએ ઢગલો મારવો જરૂરી છે. હું તમે ખોટો ખોટો ગપ્પો મારો બે.